દક્ષિણ ગુજરાતના સહકારી જગતને મોટી ખોટ પડી છે। સહકારી ક્ષેત્રના પીઢ નેતા અને બારડોલી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ શુક્રવારે નિધન થતાં સમગ્ર બારડોલી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। શનિવારે સ્વર્ગસ્થ રમણલાલ પટેલની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન બારડોલી સ્થિત સાઈ દર્શનથી શરૂ થઈ હતી। સહકાર અને સામાજિક ક્ષેત્રે તેમને આપેલા અમૂલ્ય યોગદાનને કારણે મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ આપવા જોડાયા હતા। ભાવુક માહોલમાં સ્મશાન યાત્રા તેમના ગામ ખરવાસા ત્યાંથી બારડોલી સુગર ફેક્ટરી ખાતે આવતા સુગર ફેક્ટરી વજન કાંટા ગેટથી સુગર ફેક્ટરી ઓફિસ સુધી બેન્ડ બાજા અને સિક્યુરિટીના પરેડ સાથે પહોંચી। ત્યાં સિક્યુરિટી જવાનો દ્વારા હવામાં ફાયર કરીને શ્રદ્ધાંજલિ આપી, જ્યારે હાજર મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગ્રામ્ય વિકાસ બેંક, બારડોલી કોલેજ અને સ્વરાજ આશ્રમ થઈ તાજપોર કોલેજથી કેદારેશ્વર મહાદેવ મંદિર સહિત મહત્વના સ્થળોએ પસાર થઈ। આ દરમિયાન જલારામ મંદિર અને વહોરાવાડ જેવા વિસ્તારમાં લોકોએ રસ્તા પર ઊભા રહીને સ્વર્ગસ્થ રમણલાલ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી। અંતિમ યાત્રાને તાજપોર કોલેજ ખાતે પણ દર્શનાર્થે રાખવામાં આવીને ત્યારબાદ કેદારેશ્વર મંદિર થઈને બારડોલી સ્મશાન ભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। રમણલાલ પટેલના નિધનથી સહકાર અને શિક્ષણ સહિતના સામાજિક ક્ષેત્રમાં મોટી શૂન્યતા સર્જાઈ છે। રમણભાઈ સુખાભાઈ પટેલ ખરવાસામાં જેમનો જન્મ થયો અને રમણભાઈના જીવનકાળ દરમિયાન 7 વર્ષથી વધુ આ પ્રદેશને એમની સેવા મળી। રમણભાઈ સંસ્થાની સ્થાપનામાં, સુગર ફેક્ટરીના વિકાસમાં, શૈક્ષણિક સંસ્થામાં અને કેદારેશ્વર મંદિરમાં જેમનું યોગદાન આવનારી પેઢી હંમેશને માટે યાદ કરશે। એટલું જ નહીં, ખેડૂતોના પ્રશ્નમાં પણ ઝઝૂમવાની અને સંઘર્ષ કરવાની જે ટેવડ હતી, જેને કારણે ખેડૂતોના અનેક પ્રશ્નોમાં એના ઉકેલમાં એમનો સહયોગ મળ્યો। રમણભાઈ હાર સ્વીકારે પણ શરણાગતિની સ્વીકારે, જેનો એ સ્વભાવ હતો। મોરારજી દેસાઈની જે પ્રામાણિકતા હતી એ એમનામાં એ ગુણ હતો। સરદાર સાહેબમાં જે ખુમારી હતી એ રમણભાઈમાં જોવા મળતી હતી। આવા વ્યક્તિ આ પ્રદેશમાંથી વિદાય લે છે ત્યારે ન પૂરી શકાય એવી ખોટ સહકારી પ્રવૃત્તિને તો ખરી જ, પણ ખેડૂત આલમને માટે એક આશાનું કિરણ આજે બુઝાયું છે એમ કહેવું તો ખોટું નથી। એમના વિચારોથી, એમના માર્ગદર્શનથી આવનારી પેઢી જો કામ કરશે તો રમણભાઈ આપણી વચ્ચે ભલે નરસો દેહ નથી, પણ એમના કાર્યોથી આપણી વચ્ચે રહેશે, અમર રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। યુગો યુગ રમણભાઈની સેવાની નોંધ લેવાતી રહેશે। એવું કામ કરીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે ન પૂરી શકાય એવી ખોટ આ પ્રદેશને પડી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।